ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર માતા તુલસીને રોજ પાણી અર્પણ કરવાથી શું થાય છે? તો મિત્રો, આ ખૂબ સરસ મજાનો અગત્યનો વિડીયો છે. ખૂબ જ જાણવા જેવો વિડીયો છે. પૂરો ધ્યાનથી સાંભળજો. અને જો મારો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને બહુ જ પવિત્ર છોડ માનવામાં આવ્યો છે. તુલસીના છોડમાં મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ છે. ભગવાન વિષ્ણુ તુલસી પત્ર વિના કોઈ પણ પ્રકારનો પ્રસાદ ભોગ સ્વીકારતા નથી. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવાય છે. માટે જે મનુષ્ય તુલસીની પૂજા કરે છે તે ક્યારેય દરિદ્ર નથી રહેતા, તેને ક્યારેય દુર્ગતિ નથી થતી. એવો મનુષ્ય ક્યારેય ઘોર પાપ કર્યા છતાં પણ નરકમાં નથી જતો. તુલસીને માત્ર જળ દેવાનું શું ફળ મળે છે? ચાલો જાણીએ આપણે આ મહાન કથાના માધ્યમથી. તો એકવાર દેવી સત્યભામા ભગવાન કૃષ્ણને પૂછે છે, હે સ્વામી, તમે તો ત્રણેય લોકના સ્વામી છો, છતાં પણ તમે આ તુલસીના છોડને પૂજા કેમ કરો છો? તમે તુલસીને નિત્ય જળ કેમ ચડાવો છો? હું છોડને નિત્ય જળ ચડાવવાનું મહત્વ જાણવા માંગુ છું પ્રભુ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે દેવી સત્યભામા, તુલસી સાક્ષાત લક્ષ્મીનું જ સ્વરૂપ છે અને નિત્ય પૂજા કરવાથી કરોડો લાભ થાય છે. આ તુલસીને જળ ચડાવવા માત્રથી મનુષ્યના કરોડો પાપ નષ્ટ પામે છે. તુલસીને જળ આપવાનું મહત્વ બતાવતા પહેલા હું તમને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવું છું. આ કથાના માધ્યમથી તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, જે પણ મનુષ્ય આ કથાને સાંભળે છે તો તેને 100 વર્ષ સુધી તુલસીને જળ ચડાવવાનું ફળ મળે છે. દેવી સત્યભામા કહે છે, હે પ્રભુ, હું આ કથાને મનથી પૂરા હૃદયથી સાંભળવા માંગુ છું, મને કથા સંભળાવો. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કથા કહી કે હે દેવી સત્યભામા, આ એક પૌરાણિક ઇતિહાસ છે જે બહુ ઉત્તમ અને પુણ્ય ફળ આપનાર છે. પૂર્વ સમયની આ વાત છે. અવંતીપુરી નગરી હતી. એમાં એક ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મથી તો બ્રાહ્મણ હતો, પરંતુ તેના કર્મ સારા ન હતા. તે કર્મથી ભ્રષ્ટ અને કપટી બુદ્ધિવાળો હતો. ધાબળા, ગરમ અને ચામડાની વસ્તુઓ વેચી અને ધન કમાતો હતો. બહુ ખોટું વધારે બોલવા વાળો હતો. તેનું મન હંમેશા ખોટા ખરાબ કામ કરવામાં જ રહેતું હતું. તો બ્રાહ્મણ ચોરી, વેશ્યાગમન તથા જુગારમાં રચ્યો પચ્યો રહે. તેણે તેના જીવનમાં ક્યારેય કોઈ પુણ્યના કામ કર્યા ન હતા, શાસ્ત્રોને વાંચ્યા ન હતા, પૂજા પાઠ કરી ન હતી. સદાય તેનું મન બીજાના ધન પર રહેતું હતું. તે દિવસમાં પૈસા કમાય અને રાત્રિમાં વેશ્યાગમનમાં વિતાવે. આ પ્રકારે તે અત્યંત પાપી ધનેશ્વર બ્રાહ્મણ તેનું જીવન હંમેશા પાપ કરવામાં જ વિતાવતો હતો. તેણે તેના મુખથી ક્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું નામ પણ લીધું ન હતું અને ના ક્યારેય દેવી દેવતાની પૂજા કરી હતી. આ પ્રકારે તેને પાપ કરતા કરતા અનેક વર્ષો વીતી ગયા. પછી એક દિવસ ધનેશ્વર બ્રાહ્મણ વેપાર કરવા માટે, ખરીદી વેચાણ કરવા માટે માહેશમતીપુરીમાં જઈ પહોંચ્યો. તે નગરની પાસેથી નર્મદા નદી વહે છે. તે સ્થાન પર તે નદીમાં સ્નાન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને ત્યાં એક આશ્રમ પણ છે. પછી તે બ્રાહ્મણ તે નર્મદા નદીના કિનારે એ આશ્રમમાં રોકાય છે. તે આશ્રમમાં કેટલાક વિદ્વાનો બ્રાહ્મણો શાસ્ત્રો પુરાણનું ગુણગાન ગાતા હતા, વાંચતા હતા અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા હતા. તો તે ધનેશ્વર બ્રાહ્મણ, પાપી બ્રાહ્મણ પણ ઢોંગ કરતો કરતો એ વિદ્વાન બ્રાહ્મણો સાથે રોકાઈ ગયો. ત્યાં રહેવા લાગ્યો. તે વિદ્વાન બ્રાહ્મણોની સાથે રહીને તેને પણ શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું નામ સાંભળવાનો અવસર મળ્યો. ધનેશ્વર બ્રાહ્મણ તે આશ્રમમાં 1 મહિના સુધી રોકાયો. પછી ત્યાં આવેલા લોકોએ ગાયોનું પૂજન કર્યું અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું.
તો એ પાપી બ્રાહ્મણે પણ તેમની સાથે બેસીને ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ તેણે ગ્રહણ કર્યો. ત્યાં તે આશ્રમમાં એક તુલસીનો છોડ પણ હતો. તે બ્રાહ્મણ જાણે અજાણે એ તુલસી માને રોજ જળ અર્પણ કરે. તેના મનમાં એવો કોઈ વિચાર ન હતો કે એ શું કરી રહ્યો છે. તે રોજ સવારે ઉઠીને પાત્રમાં પાણી લે અને તુલસી માને જળ ચડાવે. પછી એક દિવસ એ આશ્રમમાં સૂતો હતો તો એ જગ્યાએ એક સાપ આવ્યો અને એ સાપ તે બ્રાહ્મણને ઊંઘમાં જ કરડી ગયો અને તે પાપી બ્રાહ્મણનું ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયું. સવારે જ્યારે સવાર પડી તો બીજા બ્રાહ્મણોએ તેને બેભાન અવસ્થામાં જોયો તો તેમણે તે બ્રાહ્મણના મોઢામાં તુલસી પત્ર અને તુલસીમાનું જળ મૂક્યું અને પછી એ બધા બ્રાહ્મણોને ખબર પડી કે આ બ્રાહ્મણનું તો મૃત્યુ થઈ ગયું છે. એ પાપી બ્રાહ્મણનું મૃત્યુ થયું ત્યાં યમના દૂતો આવીને તેને યમલોક લઈ જવા લાગ્યા. રસ્તામાં જતા જતા તે બ્રાહ્મણ યમદૂતોને ગરવા લાગ્યો, આજીજી કરવા લાગ્યો અને યમદૂતોને કહેવા લાગ્યો કે યમદૂતોને કહે છે કે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? મારું મૃત્યુ કયા કારણથી થયું છે? ત્યારે યમદૂતો કહેવા લાગ્યા કે અરે દુષ્ટ બ્રાહ્મણ, તે જન્મથી લઈને મૃત્યુ સુધી બહુ પાપ કર્યા છે. તારા પાપના કારણે તને એક કાળો સાપ કરડી ગયો અને તારું મૃત્યુ થઈ ગયું. હવે અમે તને યમલોકમાં લઈ જઈ રહ્યા છીએ. ત્યાં યમરાજા તારા પાપ કર્મોના લેખાજોખા કરશે અને નિશ્ચિત રૂપે તને નરકમાં નાખશે. તે બ્રાહ્મણ જોર જોરથી વિલાપ કરવા લાગ્યો અને એ યમદૂતોને 2 હાથ જોડીને ક્ષમા યાચના કરવા લાગ્યો. પણ યમદૂતોને તો તેના પર જરા પણ દયા ન આવી. મારતા મારતા યમલોકમાં લઈ જ ગયા. જ્યારે યમદૂતો બ્રાહ્મણને લઈને યમરાજ પાસે પહોંચ્યા તો યમરાજા પાસે બેઠેલા ચિત્રગુપ્તે તે બ્રાહ્મણના જન્મથી લઈને મૃત્યુ સુધીના લેખાજોખા નીકાળ્યા અને ચિત્રગુપ્ત યમરાજાને બોલે છે કે હે ધર્મરાજ, આ બ્રાહ્મણ તો જન્મથી લઈને મૃત્યુ સુધી નકરા ઘોર પાપ જ કર્યા છે. પાપમાં જ જીવન વિતાવ્યું છે. તેને કોઈ જાતનું પુણ્ય કામ નથી કર્યું. આ બહુ પાપી છે અને કલ્પો સુધી નરકમાં નાખી દો. પછી યમરાજા બોલ્યા, તેમના દૂતોને બોલાવ્યા અને કહે છે કે આ દુષ્ટ પાપી બ્રાહ્મણને નરકમાં લઈને ફેંકો અને કુંભી પાપ નામના નરકમાં નાખી દો. યમરાજાના આદેશનું પાલન કરતા તે યમના દૂતો પાપી બ્રાહ્મણને લઈને મારતા મારતા લઈ ગયા અને મારતા મારતા દૂતો તે બ્રાહ્મણનું માથું કપાઈ ગયું. દૂતો મારતા હતા એટલે એનું માથું માં વાગ્યું અને તેને કુંભી પાપ નામના નરકમાં લઈ ગયા. તે નરકમાં ઉકળતા તેલના મોટી મોટી કડાયો હતી જેની નીચે ભયંકર અગ્નિ તપી રહી હતી. એ આખું કુંભી નામનું નરક, કુંભી પાપ નામનું નરક આખું અગ્નિથી પ્રજ્વલિત હતું અને મોટી મોટી કડાયોમાં તેલ ઉકળતા હતા. પછી યમરાજાના દૂતોએ બ્રાહ્મણને તે ઉકળતા તેલના કઢાઈમાં ફેંક્યો. પણ આ શું? જેવો જ તે બ્રાહ્મણ ઉકળતા તેલમાં પડ્યો તો તે તેલ એકદમ ઠંડુ પડી ગયું. આ વિચિત્ર ઘટના જોઈને તે યમના દૂતોને આશ્ચર્ય થયું. આની પહેલા આવું ક્યારેય બન્યું ન હતું. તે યમના દૂતોએ કેટલાય પાપીઓને ઉકળતા તેલમાંની કઢાઈમાં નાખ્યા હતા. તે બધા જ ઉકળતા તેલમાં પડતા અને ફડફડવા લાગતા હતા. પણ જેવો આ ધનેશ્વર બ્રાહ્મણ તેલમાં પડ્યો તો તે તેલ શાંત અને શીતળ થઈ ગયું. આ આશ્ચર્ય ઘટનાને જોઈને યમના દૂતો દોડીને યમરાજા પાસે પહોંચી ગયા. યમરાજાએ પૂછ્યું કે દૂતો, શું વાત છે? તમે આટલા ઉતાવળે દોડીને કેમ આવ્યા છો? તો દૂતો બોલ્યા કે હે યમરાજા, તમે જે બ્રાહ્મણને કુંભી પાપ નરકમાં નાખવાનું કહ્યું હતું તો અમે જે વાત એ બ્રાહ્મણને કુંભી પાપ નરકમાં ઉકળતા તેલમાં નાખ્યો તો તે નરકની અગ્નિ ઓલવાઈ ગઈ, ઠરી ગયું અને તે ઉકળતું તેલ પણ ઠંડુ પડી ગયું. તો યમરાજા બોલ્યા, હે દૂતો, આ તો બહુ વિચિત્ર ઘટના છે. આવું તો પહેલા ક્યારેય નથી થયું. યમરાજા વિચાર કરતા હતા એટલામાં તો ત્યાં દેવર્ષિ નારદ પધાર્યા. દેવર્ષિ નારદને જોઈને યમરાજા બહુ પ્રસન્ન થયા અને પ્રણામ કરી તેનું સ્વાગત કર્યું. પછી યમરાજા નારદજીને કહે છે કે તમે એકદમ ઉત્તમ સમયે આવ્યા છો નારદજી.
મેં આજે એક અત્યંત પાપી બ્રાહ્મણને કુંભી પાપ નામના નરકમાં નાખ્યો છે, પણ તે નરકમાં જતા જ તે નરકની અગ્નિ ઠંડી પડી ગઈ અને ઉકળતું તેલ પણ શીતળ બની ગયું છે. આવું કેમ? ત્યારે દેવર્ષિ નારદ યમરાજાને કહે છે કે હે ધર્મરાજ, તમે જે બ્રાહ્મણને કુંભી પાપ નરકમાં નાખ્યો છે તે નરકમાં નાખવાને યોગ્ય નથી, કેમ કે એ બ્રાહ્મણના હાથે અજાણતાપણે જ પણ એવું કર્મ થઈ ગયું છે કે તે પાપનો નાશ કરવા વાળું હતું, જે નરકનો નાશ કરનાર છે. જે મનુષ્ય પુણ્ય કરનાર લોકો સાથે રહે છે તેને તેના પુણ્યનો ભાગ જરૂર મળે છે. અને આ બ્રાહ્મણે તો 1 મહિના સુધી ભગવાન વિષ્ણુના ભક્તો સાથે રહ્યો છે. આ બ્રાહ્મણ આશ્રમમાં રહીને નિત્ય તુલસી માને જળ અર્પણ કર્યું છે તેણે, માટે એ બહુ મોટો પુણ્યશાળી બની ગયો છે. તેના બધા પાપ નષ્ટ થઈ ગયા છે. હવે એ બ્રાહ્મણ વિષ્ણુ લોક જવાનો અધિકારી બની ગયો છે. આ બ્રાહ્મણ અજાણતાપણે એટલું પુણ્ય એણે કરી દીધું છે કે જે જન્મ જન્માંતર સુધી મનુષ્ય પ્રાપ્ત નથી કરી શકતો. માટે તમે એ બ્રાહ્મણને નરકમાં ન નાખો. આ બ્રાહ્મણના પાપોનો દંડ માત્ર એટલો આપો કે તેને નરક લોકના દર્શન કરાવો. દેવર્ષિની વાત સાંભળીને યમરાજા અત્યંત પ્રસન્ન થઈ ગયા અને બ્રાહ્મણને કુંભી પાપ નરકમાંથી નીકાળીને લાવવાનું દૂતોને કહ્યું. અને યમરાજા એના દૂતોને કહે છે કે આ બ્રાહ્મણ મહાત્માને લઈ જાઓ અને તેને સંપૂર્ણ નરક લોકના દર્શન કરાવો. પછી યમદૂતો બ્રાહ્મણને લઈને સંપૂર્ણ નરકના દર્શન કરાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, પછી યમદૂતો તે બ્રાહ્મણને સંપૂર્ણ નરકોના દર્શન કરાવી અને યક્ષ લોકમાં લઈ જાય છે અને એ બ્રાહ્મણ એક યક્ષ બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, વનસ્પતિ નામ તુલસીમ, માસા નામ કાર્તિકાહ પ્રિયા, એકાદશી તિથિ નામ ચક્ષત્રાણમ દ્વારકામ પ્રિય. વનસ્પતિઓમાં મને તુલસી પ્રિય છે, મહિનાઓમાં મને કાર્તિક માસ પ્રિય છે, તિથિઓમાં મને એકાદશી પ્રિય છે અને ક્ષેત્રમાં મને દ્વારકા પ્રિય છે. માટે જે મનુષ્ય નિત્ય તુલસીની પૂજા કરે છે, તુલસીને જળ આપે છે, તે મને સૌથી અધિક પ્રિય છે. તે મનુષ્યની ક્યારેય દુર્ગતિ નથી થતી, તે ક્યારેય નરકમાં નથી જતો. જે ઘરોમાં તુલસીનો છોડ સદાય હર્યો ભર્યો રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેને ધરાવવામાં આવતા પ્રસાદમાં તુલસી પત્ર અવશ્ય હોવા જોઈએ, કેમ કે તુલસી પત્ર વિના ભગવાન કોઈ પણ ભોગ પ્રસાદ સ્વીકાર કરતા નથી. માટે પ્રત્યેક ઘરમાં તુલસીનો છોડ જરૂર હોવો જોઈએ. તમારા ઘરમાં તુલસી છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માને ચૂંદડી જરૂર ચડાવવી જોઈએ. હંમેશા ધ્યાન રાખવું આ વાતનું કે તુલસી માનો છોડ ચૂંદડી વિના અધૂરો રહે છે. તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ તે એક દેવી છે, વિષ્ણુ પત્ની છે. માટે તુલસીને ચૂંદડી જરૂર ચડાવવી જોઈએ. આનાથી પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ પણ વધે છે. ઘરમાં રહેનારી સ્ત્રીઓ સદાય સુહાગન અને સૌભાગ્યવતી રહે છે. તુલસી વિવાહ પણ જરૂર કરવા જોઈએ. આમ કરવાથી મનુષ્યના બધા જ દુઃખોનો અંત આવે છે અને સાંસારિક જીવન સુખમય વીતે છે. તુલસી માનો છોડ પાસે ઊભા રહીને ક્યારેય અપશબ્દ ન બોલવા જોઈએ. તુલસી પાસે ક્યારેય જૂતા, ચપ્પલ અથવા સાવરણી પોતું ન રાખવા જોઈએ. આનાથી પાપ લાગે છે, પાપ ગણવામાં આવે છે. આને જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં આસપાસ થૂકવું પણ ઘોર પાપ મનાય છે, અનર્થ થઈ જાય છે. તુલસી પાસે પાણી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ. તુલસી પાસે દીવો પ્રગટાવ્યા પછી જ્યારે તે દીવો ઓલવાઈ જાય તો દીવો ત્યાંથી હટાવી લેવો જોઈએ, કેમ કે તુલસી પાસે ઠરેલો દીવો રાખવો તે અશુભ માનવામાં આવે છે. જે સ્થાને તુલસીનો છોડ હોય તે જગ્યા પર હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ. માટે નિયમિત તુલસીના છોડ પાસે જે જગ્યા હોય માં તુલસીને પણ સ્વચ્છ રાખવા જોઈએ. તુલસીના છોડ પાસે શિવલિંગ કે ગણપતિજીની મૂર્તિ ક્યારેય ન રાખવી જોઈએ. તુલસીના છોડમાં બીજા કોઈ છોડ રોપવા એ અશુભ મનાય છે. તુલસીના છોડ પાસે કપડાં પણ ન સુકાવવા જોઈએ, નહીં તો તુલસીમાં પર કપડાનું ગંદુ પાણી પડી શકે છે. ધ્યાન રાખવું કે તુલસીના છોડને નખોથી ક્યારેય ન તોડવા જોઈએ, હાથના નખોથી ન તોડવા જોઈએ. આનાથી તુલસીમાનું અપમાન થાય છે. જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો તેને કચરામાં ન ફેંકો. તે પાનને તુલસીમાની જે માટી હોય તેમાં જ દબાવી દો. રવિવારના દિવસે તુલસીમાના
તુલસી માને પાણી ન ચડાવવું જોઈએ અને પાન પણ ન તોડવા જોઈએ. રવિવારે તુલસી માને જળ ન ચડાવવું. બાકી અન્ય દિવસોમાં નિત્ય તુલસીને જળ અર્પણ કરવું. અને સાંજના સમયે એક તુલસી માતાને દીવો જરૂર કરવો જોઈએ. ઘણીવાર સ્ત્રીઓ સવારે સ્નાન કર્યા પછી તેના વાળ ખુલ્લા રાખીને જ તુલસીને જળ અર્પણ કરે છે, પણ આવું કરવું ખોટું છે. સ્ત્રીઓ હંમેશા તેના વાળ બાંધીને જ માથે સિંદૂર લગાવીને તુલસી માને જળ ચડાવવું જોઈએ. આમ કરવાથી તુલસી માનો આશીર્વાદ મળે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવતા સમયે ધ્યાન રાખવું કે ગંદી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ. તુલસીના છોડ માટે સ્મશાન અથવા ગંદકીવાળી સ્થાનની માટીનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી તુલસી રૂષ્ટ થઈ જાય છે અને સુકાવા લાગે છે. તુલસીનો છોડ ક્યારેય ગંદી જગ્યાએ ન મૂકવો, જેમ કે ગટર પાસે છે, બાથરૂમ પાસે છે, આવી જગ્યા પર ન મૂકવો. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સુકાવવો ન જોઈએ. શાસ્ત્રોની માન્યતા અનુસાર તુલસીનો છોડ સુકાવો તે અકાળ મૃત્યુની સૂચના આપે છે. તુલસીના છોડ સુકાય તો ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ પામે છે. સુકાયેલી તુલસીમાં માં લક્ષ્મીનો વાસ નથી હોતો. શાસ્ત્રો અનુસાર માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને તુલસીના છોડને પાણી ન ચડાવવું જોઈએ અને તુલસીને સ્પર્શ પણ ન કરવું જોઈએ, વર્જિત છે. તુલસીને સ્નાન કર્યા વગર પાણી ન ચડાવવું જોઈએ અને પગમાં ચપ્પલ વગેરે પહેરીને પણ તુલસીને જળ ન ચડાવવું જોઈએ. તુલસીને જળ અર્પણ કરતી વખતે ધ્યાન રાખવું કે તે જળ તમારા પગ પર પણ ન પડે. આનાથી તુલસીજીનું અપમાન થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે તુલસીના દર્શનથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસી પત્રના સેવનથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ પામે છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ. તુલસીને પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો સૌથી વધારે શુભ મનાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે છોડમાં હરીભરી કળીઓ ન નીકળતી હોય, એવા કાંટા ઉગતા હોય, તો આવા છોડને તુલસીના છોડ પાસે ન રાખવા જોઈએ. શાસ્ત્રમાં કેળાના છોડનું વિશેષ મહત્વ બતાવ્યું છે. જો તુલસી પાસે કેળાનું ઝાડ લગાવવા આવે તો ઘણો અધિક લાભ મળે છે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. આને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડમાં શાલિગ્રામ જરૂર મૂકવા જોઈએ. તુલસીના કુંડામાં શાલિગ્રામ મૂકવાથી અધિક શુભ પ્રભાવ જોવા મળે છે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર રૂપ માનવામાં આવ્યું છે. આ કાળા રંગનો પથ્થર હોય છે, જેને વિલક્ષણ અને મૂલ્યવાન માનવામાં આવે છે. શાલિગ્રામને તુલસીના કુંડામાં રાખવાથી ઘરની સંપૂર્ણ નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે. માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. પુરાણોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતાં કેટલાય ગણું ઉત્તમ હોય છે શાલિગ્રામની પૂજા કરવી. શાલિગ્રામ પર ચંદન લગાવવું, તેના પર એક તુલસી પત્ર મૂકવું જોઈએ. પ્રતિદિન શાલિગ્રામ પર પંચામૃત ચડાવવું જોઈએ. આમ કરવાથી બધા જ જન્મોના પાપ નષ્ટ પામે છે. શાલિગ્રામ સકારાત્મકતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. તો મિત્રો, આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાની તુલસીના છોડને જળ આપવાનું મહત્વ બતાવ્યું છે અને ઘરમાં તુલસીના છોડને રાખવાના નિયમ, પૂજા વિધિ બતાવી છે. મિત્રો, તમને આ કથા વાર્તા કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર તમે લખજો. અને સારી લાગે વાર્તા તો શેર કરજો, લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, પુણ્યનું ફળ આજે વાર્તા સાંભળીશું. આ ખૂબ સરસ વાર્તા છે. મિત્રો, પુણ્ય કેવા કરવા જોઈએ, કેવું પુણ્ય કરીએ તો એનું ફળ મળે છે. તો મિત્રો, આપણે આ વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળીશું. ચંદનપુર રાજ્યમાં દીનાનાથ નામનું એક બહુ જ ગરીબ શેઠ રહેતો હતો. તે પહેલાં તો બહુ ધનવાન હતો, પણ હવે એ ગરીબ છે. જો કે તે થોડા સમય પહેલાં બહુ ધનવાન શેઠ હતો. જ્યારે શેઠ ધનવાન હતો ત્યારે શેઠ બહુ પુણ્યના કામ કરતો હતો. બહુ પુણ્ય કર્યા હતા એણે. ગૌશાળા બનાવી હતી, ભૂખ્યા લોકોને ભોજન આપ્યું હતું, અનાથ લોકો માટે અનાથ આશ્રમ બનાવ્યા હતા અને બીજા પણ ઘણા પુણ્યના કાર્ય એણે કર્યા હતા. પણ પછી જેમ જેમ સમય ગયો તેમ તે શેઠ ગરીબ બનતો ગયો, ગરીબ થઈ ગયો. એકવાર શેઠાણી બજારમાં કંઈક સામાન લેવા માટે ગઈ. ત્યારે શેઠાણીએ સાંભળ્યું કે રાજાના સૈનિકો કંઈક એલાન કરી રહ્યા છે. સૈનિકો બોલી રહ્યા હતા કે સાંભળો 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 નગરવાસીઓ, રાજા વિક્રમજીતનો
નગરવાસીઓ માટે આદેશ છે. જો કોઈએ પણ તેના જીવનકાળમાં પુણ્યનું કાર્ય કર્યું હોય તો તેનું પુણ્ય કહે અને રાજા પાસેથી તેના પુણ્યના ફળ પ્રમાણે ઇનામ રાજા પાસેથી લઈ જાય. આ વાત શેઠાણીએ સાંભળી અને ત્યાં બજારમાં ઊભી વિચાર કરવા લાગી. શું રાજા પુણ્યના બદલામાં ઇનામ આપે છે? જે પણ કોઈએ પુણ્ય કર્યું હશે તો તેને ઇનામ મળશે. તો પછી આ વાત તો ઘરે જઈને મારા પતિને જ હું સંભળાવું. આ ગરીબીમાં તો અમને ઊંઘ પણ નથી આવતી. ખૂબ ગરીબી વેઠી લીધી. શેઠાણી ઘરે આવી અને તેના પતિને કહે છે કે સાંભળો છો તમે, હું તમને એક વાત કહેવા આવી છું. જરૂરી વાત કહેવા માંગુ છું. જે સાંભળશો તો તમે પણ બહુ ખુશ થઈ જશો. રાજા વિક્રમજીતે નગરમાં એલાન કરાવ્યું છે કે જો કોઈ પણ માણસે તેના જીવનકાળ સમય દરમિયાન કોઈ પણ પુણ્યનું કાર્ય કર્યું હોય તો તે રાજાને જઈને કહે અને એના પુણ્યના ફળના બદલે એ ઇનામ આપશે. જે કોઈ ઇનામ હશે, જે કોઈ પુણ્ય કર્યું હશે તો એ પુણ્ય રાજાને કહેવાનું અને રાજા એના બદલામાં ઇનામ આપશે. અને આપણે તો કેટલા બધા પુણ્યના કાર્ય કર્યા છે. આપણે તો બહુ પુણ્ય કર્યા છે. તમે રાજાની પાસે જાઓ અને આપણા પુણ્ય બતાવી તેનું જે પણ ફળ મળે ને એ લઈ આવો. જે ઇનામ મળે એ લઈ આવો. શેઠ શેઠાણીની વાત સાંભળીને ખૂબ ખુશ થયો અને બોલ્યા કે જો આવી વાત છે તો હું કાલે જ રાજા પાસે જઈશ અને આપણા પુણ્ય કહી સંભળાવીશ. જો આપણે તો બહુ પુણ્ય કર્યા છે. મેં તો આપણી અમેરીમાં એટલા બધા પુણ્યના કામ કર્યા છે કે રાજા તો ગણતા જ થાકી જશે. અને બીજા દિવસે દીનાનાથ રાજાને મળવા માટે તૈયાર થઈ જાય છે સવારે નાહી ધોઈને. જ્યારે શેઠ દીનાનાથ મહેલ જવા માટે રાજાને મળવા માટે નીકળે છે ત્યારે શેઠાણી બોલ્યા કે સાંભળો જી, મેં આ ડબ્બામાં 4 રોટલી મૂકી છે. રાજમહેલ ઘણો દૂર છે. જો રસ્તામાં ભૂખ લાગે તો કોઈક સારી જગ્યાએ બેસીને ખાઈ લેજો. અને દીનાનાથે તે રોટલીનો ડબ્બો લીધો અને રાજાના મહેલમાં જવા નીકળી ગયો. હવે દીનાનાથ શેઠને ચાલતા બપોર થઈ ગઈ. ગરમીનો સમય હતો અને તેને બહુ ગરમી લાગી. તેને બહુ તરસ પણ લાગી. એટલે તેણે વિચાર્યું કે બહુ તાપ છે, તડકો છે અને ગરમીમાં ચાલવું બહુ મુશ્કેલ છે. સામે એક તળાવ દેખાઈ રહ્યું છે અને હું ત્યાં જઉં અને મારી તરસ છીપાવી લઉં. મને બહુ તરસ લાગી છે તો સામે તળાવમાં પાણી જઈને પી લઉં અને ત્યાં છાંયો પણ છે તો થોડીવાર બેસીને આરામ પણ કરી લઈશ અને બેસીને રોટલી પણ જમી લઈશ. દીનાનાથ તળાવ પાસે આવ્યા અને રોટલીનો ડબ્બો એક બાજુ મૂક્યો અને તળાવમાં હાથ પગ ધોવા લાગ્યા અને પાણી પીવા લાગ્યા. હાથ પગ ધોઈ પાણી પી અને દીનાનાથ ઝાડ પાસે આરામ કરવા છાયામાં બેઠા. અને એટલામાં તો એમને રોટલીનો ડબ્બો ખોલ્યો અને એટલામાં એક કૂતરું, જેને નાના બચ્ચા થયા હતા, નાના બચ્ચા લઈને ત્યાં પહોંચી ગયું. શેઠ હાથ મોં ધોઈને ઝાડ નીચે હજી બેઠા જ હતા તો કૂતરા તેના બચ્ચાને લઈને તેની પાસે આવ્યું અને પૂંછડી પટપટાવા લાગ્યું, હલાવા લાગ્યું, પ્રેમથી તેની સામે જોવા લાગ્યું. એટલે દીનાનાથને થયું, તેને વિચાર આવ્યો કે આ કૂતરી બહુ ભૂખી હોય એવું લાગે છે. એની પૂંછડી હલાવી રહી છે, લાગે છે તે મારી પાસે ખાવાનું માંગે છે. કૂતરીને રોટલીની સુગંધ આવી લાગી છે મારી પાસેથી. તે કૂતરીને કહે છે, ઊભી રે, હું તને રોટલી આપું છું. શેઠને કૂતરી ઉપર બહુ દયા આવી. તેને નાના બચ્ચા હતા. ખૂબ દયાની નજરથી એ શેઠ સામે જોઈ રહી હતી. શેઠે 2 રોટલી નીકાળી ડબ્બામાંથી અને એ કૂતરીને આપી. કૂતરી બહુ જ ભૂખી હતી એટલે જેવી રોટલી દીનાનાથે નાખી
એવી બંને રોટલી એ કૂતરી ખાઈ ગઈ અને 2 રોટલી ખાઈ ગઈ પછી શેઠ સામે પાછી જોવા લાગી, ટગુર ટગુર જોવા લાગી. એટલે દીનાનાથને વિચાર આવ્યો કે લાગે છે 2 રોટલી એ ઓછી પડી લાગે છે અને ઉપરથી તેને 4-5 નાના નાના બચ્ચા છે, તો એને 2 રોટલી ઓછી પડી હશે અને બચ્ચા તેમ દૂધ પીતા હશે તેનું માટે 2 રોટલીથી તેની ભૂખ નહીં મટી શકે. આમ વિચાર કરી દીનાનાથે ફરી બીજી 2 રોટલી ડબ્બામાંથી કાઢી અને કૂતરીને 2 રોટલી આપી અને બોલ્યા કે આ 2 રોટલી પણ તું જ ખાઈ લે, આનાથી કમસે કમ થોડું તારું પેટ તો ભરાઈ જશે અને હું તો પાણી પીને પણ મારું પેટ ભરી લઈશ. પછી થોડી વાર ત્યાં આરામ કરીને દીનાનાથ રાજમહેલ જવા નીકળી ગયા. રોટલીને 4 રોટલી કૂતરીને આપી દીધી. હવે દીનાનાથ રાજમહેલમાં પહોંચ્યા એટલે રાજા વિક્રમજીત તેના દરબારમાં બધા લોકોને તેના પુણ્ય વિશે એક પછી એક પૂછી રહ્યા હતા અને દીનાનાથ વિક્રમજીત રાજા પાસે આવ્યા. એનો વારો આવ્યો એટલે તે દીનાનાથે તેનો પરિચય આપ્યો અને કહે છે કે હે રાજા વિક્રમજીત, મારું નામ દીનાનાથ છે. એક સમયે મારી પાસે ધન વૈભવની કોઈ કમી ન હતી, પણ હવે હું નિર્ધન થઈ ગયો છું. પણ મહારાજ, મેં મારા જીવનમાં અનેક પુણ્યના કાર્ય કર્યા છે. હું તમને મારા જીવનના પુણ્યના કાર્ય કહેવા માટે આવ્યો છું. એટલે રાજા વિક્રમજીતે દીનાનાથને કહ્યું કે સારું, તો કહું કે તમે તમારા જીવનમાં કયા કયા પુણ્યના કાર્ય કર્યા છે. એટલે દીનાનાથ બોલ્યા કે મહારાજ, મેં મારા જીવનમાં અનેક ભૂખ્યા લોકોને ભોજન આપ્યું છે, જમાડ્યા છે, અનાથ છોકરાઓ માટે અનાથ આશ્રમ બનાવ્યા છે, બીમાર લોકો માટે દવાખાના અને ગાયો માટે ગૌશાળા બનાવી છે. રાજા વિસ્તારપૂર્વક દીનાનાથના પુણ્યની વાત સાંભળી રહ્યા હતા અને દીનાનાથ તેના પુણ્યના કર્યા હોય એ બધું જ સંભળાવતા હતા. જે પુણ્ય કર્યા એ બધું જ દીનાનાથે કહી દીધું. દીનાનાથ રાજાને કહે છે કે મહારાજ, હવે કહો, મારા આટલા અનેક પુણ્યના કાર્યનું તમે મને શું ફળ આપશો? મેં તમને મારા પુણ્યના બધા જ કાર્ય કહી દીધા છે. એટલે રાજા બોલ્યા કે શેઠ દીનાનાથ, તમે તમારા દ્વારા કરાયેલા પુણ્યના કામ ધ્યાનથી સાંભળ્યા. મેં તો તમારા આ પુણ્યના કાર્યનું મારી પાસે કોઈ ફળ નથી, કોઈ ઇનામ નથી. મેં તમને બીજું પણ, જો હજી તમને કોઈ બીજું પુણ્યનું કામ યાદ હોય તો કહો, કદાચ હું તમને એનું ફળ આપી શકું. એટલે દીનાનાથ બોલ્યા કે મહારાજ, મેં મારા દ્વારા કેટલા બધા પુણ્યના કાર્ય તમને કહી દીધા, તો પણ તમે મને એનું કોઈ ઇનામ ન આપ્યું, એનું કોઈ ફળ નથી આપી રહ્યા. તો હવે તમે મને શું આપશો? તો આગળના બીજા કાર્ય બતાવીને તમને મારે શું ફાયદો? મને આજ્ઞા આપો મહારાજ, હું અહીંથી જાઉં છું. જ્યારે શેઠ પાછો મહેલમાંથી નીકળી રહ્યો હતો ત્યારે રાજાનો એક સૈનિક રાજા પાસે કાનમાં આવીને કંઈક કહેવા લાગ્યો. એટલે રાજાએ શેઠને ફરી બૂમ પાડી અને ફરી પાછો દીનાનાથને બોલાવ્યો. શેઠ દીનાનાથ, ઊભા રહો. આજે સવારે તમે એક પુણ્યનું કાર્ય કર્યું હતું, તે તો તમે મને કહ્યું જ નહીં. દીનાનાથ વિચાર કરે છે કે આજે સવારે તો મેં કોઈ પુણ્યનું કાર્ય નથી કર્યું, તો પછી તમે કયા પુણ્યની વાત કરો છો? દીનાનાથ રાજાને કહે છે કે મહારાજ, મેં તો સવારે કોઈ પુણ્યનું કાર્ય નથી કર્યું. તમે કયા પુણ્યની વાત કરો છો? મને કંઈ યાદ નથી. એટલે રાજા દીનાનાથે કહ્યું કે આજે સવારે તમે એક ભૂખી કૂતરી હતી, તેને 4-5 બચ્ચા હતા. એ કૂતરીને તમે તમારા ભાગની 4 રોટલી ખવડાવી હતી, પરંતુ તમે એ પુણ્ય કર્મને ભૂલી ગયા. તમારા હાથે કરેલા તે પુણ્યના ફળના બદલે તમારે જે માંગવું હોય તે માંગો, તમે જે કહેશો તમને મળશે. ત્યારે દીનાનાથ રાજાને કહે છે કે મહારાજ, મારા મનમાં એક પ્રશ્ન છે જે હું જાણવા માંગુ છું કે મારા હાથેથી કરેલા પાછળના કેટલા બધા પુણ્ય મેં તમને કીધા. મોટા મોટા આશ્રમો બનાવ્યા, હોસ્પિટલો બનાવી, કેટલા બધા પુણ્યના કાર્ય મેં તમને કીધા, તો એનું કોઈ મૂલ્ય નથી. તો પછી
મેં જે કૂતરીને ખવડાવેલી 4 રોટલી હતી, તો એ પુણ્યનું ફળ તમે મને એક જ એ પુણ્યનું ફળ કેમ આપો છો? રાજા બોલ્યા કે હે શેઠ, જે પુણ્ય તમે યાદ રાખ્યા ને ગણી ગણીને લોકોને બતાવી દીધા, તે બધા જ પુણ્ય બેકાર છે. જે પુણ્ય તમે યાદ રાખો છો એ બેકાર છે, કારણ કે દીનાનાથ, તમારા અંદર મેં કર્યું એ ભાવના બોલી રહી હતી કે મેં પુણ્ય કર્યા. આ ભાવના તમારી અંદર હતી, આ અહમ તમારી અંદર હતો, એટલે તમારા અંદર હું પણ આવી ગયું. મેં કર્યું એ ભાવનાથી તમારા બધા પુણ્ય વ્યર્થ થઈ ગયા. જે સેવા સંભળાવીને કરવામાં આવે તો તે સેવા શું કામની? પરંતુ તમે સવારે રસ્તામાં કૂતરીને 4 રોટલી ખવડાવી, તે તમારી સૌથી મોટી સેવા છે, અને તેના બદલામાં તમે જો મારું આખું એ રાજ્ય પણ માંગી લેશો ને તો એ ઓછું છે. આ સાંભળી દીનાનાથ બોલ્યા કે મહારાજ, હવે મને સમજાયું કે કોઈ પણ પુણ્ય કહીને કે સંભળાવીને ન કરવું જોઈએ. સેવા પણ કરીને કોઈને કહેવી નહીં. અને જો આપણે કોઈને દાન આપીએ તો તેને આપીને ભૂલી જવું જોઈએ. આપણે દાન અને મદદ નિસ્વાર્થ ભાવથી કરવી જોઈએ. શેઠ દીનાનાથને એ વાત સમજમાં આવી ગઈ કે જે સેવા દાન પુણ્ય કોઈને બતાવ્યા જતાવ્યા વગર કરવામાં આવે તો તે અસલ રૂપમાં સેવા અને દાન કહેવાય છે. ઢંઢેરો પીટીને કરવામાં આવેલા દાન પુણ્ય કોનું કોઈ ફળ હોતું નથી. રાજા વિક્રમજીતે શેઠને બહુ બધું ધન આપીને વિદાય કર્યા, અને એ દિવસ પછી દીનાનાથના ગરીબીના દિવસ દૂર થઈ જાય છે અને પરોપકારના રસ્તે ચાલે છે, અને તેની પત્નીની સાથે ખુશી ખુશી જીવન જીવે છે. તો મિત્રો, આ હતી પુણ્યના ફળની વાર્તા. તો હું આશા રાખું છું કે આ વાર્તામાં તમને ઘણું બધું સમજમાં આવ્યું હશે. જો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.